સાવલીના સ્થાનિક ધારાસભ્ય દ્વારા 10મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું। 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈના જન્મદિન નિમિત્તે કરાય છે। છેલ્લા 10 વર્ષથી સમૂહલગ્નનું આયોજન ઇનામદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહલગ્નનું આયોજન। આ સમૂહલગ્નમાં 4 મુસ્લિમ સહિત કુલ 886 યુગલોએ લગ્ન માટે કરાવી છે નોંધણી। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરેથી આશીર્વાદ સાથે જાનનું વાજતે ગાજતે ડીજેના તાલે સામૂહિક વરરાજા સાથે લગ્ન સ્થળ કેતન ફાર્મ ખાતે પ્રસ્થાન। દીકરીઓને લગ્ન કર્યા બાદ આશીર્વાદ સાથે ઇનામદાર દ્વારા કરાય છે પરંપરાગત રીતે વિદાય। આ વિરાટ સમૂહલગ્નના ભવ્ય આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ ચેતરભાઈ ચૌધરી, વિધાનસભા દંડક બાળુ શુક્લા, સાંસદ હેમાંગ જોશી વાઘોડિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અન્ય તાલુકા જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓએ ખાસ હાજરી આપી નવવિવાહિત યુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આ વિસ્તારના લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે એ બધા જ નવયુગલોને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજે સમાજના વિવિધ 77મા જન્મદિવસ નિમિત્તે 890 સર્વજ્ઞાતિ નવયુગલોના 10મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આજે એમનો 77મો જન્મદિવસ હોય ત્યારે સાવલી પંથકની અંદર પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજી દાદાની અસીમ કૃપાથી, ગેવીનાથ દાદાની અસીમ કૃપાથી અને જગદીશગીરી બાપજીની અને ભોળેનાથની અસીમ કૃપાથી મારા ચૈત્રી નવરાત્રિ ચાલતા હોય માની અસીમ કૃપાથી આજે જે આ ખૂબ સરસ પ્રસંગ 884 નવયુગલ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે ત્યારે આ વિરાટ સમૂહ લગ્ન મહોત્સવની અંદર આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા જ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા માન્ય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। લાખોની જનમેદની આ પ્રસંગને અને આ નવયુગલ આશીર્વાદને નવયુગલ દંપતીના આશીર્વાદો આપવા માટે અહીં આગળ ઉપસ્થિત રહી ત્યારે આ પ્રસંગ મારા પરમ પૂજ્ય સ્વામીજીની અસીમ કૃપાથી થયેલો પ્રસંગ છે અને આવો ને આવો અવિરત આવા સત્કાર્ય કરવાના, નવા પ્રસંગ કરવાના મને અને મારા પરિવારને લાભ મળે એવું આજના દિવસે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને નવયુગલ દંપતીને હૃદયથી આશીર્વાદ આપું છું કે એમના લગ્ન જીવન સુખમય સમૃદ્ધમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માની સદાય એમના પર અમિત દ્રષ્ટિ રહે।